બીજા નંબરમાં આ સિસ્ટમ સૌથી સસ્તી સિસ્ટમ આપણે કહી શકીએ. સોનાલિકાનો વિડીયો કવર કર્યો હોય છે એમાં આપણે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરી એ આફ્રિકા ગઈ અને વર્ષ દરમિયાન કાંઈ પણ વસ્તુ ખરાબ થાય હા તો આપણે પાર્ટ ટુ પાર્ટ રિપ્લેસ કરી દઈએ છીએ ભાઈ ઓકે એકો એક નીતિનભાઈ. બધા પાર્ટ ચેન્જ એમાં થઈ જશે. હા પ્રાઇસ પોઈન્ટ છે એકદમ લો છે. સર્વિસ આપણી જે છે આફ્ટર સેલ એ એકદમ બેસ્ટ છે, ધી બેસ્ટ. પ્લસ સારી વસ્તુ એ છે અમારે એક્સટર્નલ બેટરી છે બે સ્ટેશનમાં હા. જેના કારણે તમને બેટરી બેકઅપ છે એ 7 દિવસનું આરામથી મળી જાય સિંગલ ચાર્જ. અર્જુનભાઈ જો અહીંયા મેં આવી રીતે બોલાય એનું શું કારણ હોય હવે? અરે બાબા, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. આજ સુધી તમે ઘણા બધા વિડીયોઝ જોયા છે કે જેમાં ભાઈ ટ્રેક્ટરમાં ભૂત આવ્યું, ખેતરમાં ભૂત આવ્યું. અરે મારા વાલા, ટ્રેક્ટરમાં કે ખેતરમાં એકેય જગ્યાએ ભૂત નથી આવ્યું, પણ હકીકતમાં ખેડૂતો સ્માર્ટ ખેતી કરવા માંડ્યા છે. હવે સ્માર્ટ ખેતીમાં ઘણી બધી રીતે પદ્ધતિ આવતી હોય, જેમાંનું આપણે થઈ ગયું બધા ઘણા બધા ટ્રેક્ટર નવા આવતા હોય. એમાંનું એક આપણે વાત કરીએ જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ. હવે જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમનું કામ શું છે, કઈ રીતે કામ કરવાની છે, કેમાં તમે આનો યુઝ કરી શકવાના હો, બધી ડિટેલ આપણે તમને આ વિડીયોમાં આપવાના હોય. હવે ખેડૂત મિત્રો, તમને બધાને એક જ સવાલ આવતો હશે કે જીપીએસ ઓટો સ્ટેરિંગના સિસ્ટમના તો વિડીયો ઘણા બધા જોયા, એ હું મગફળીમાં જ કામ કરતું હશે, એક જ જગ્યાએ કામ કરતું, એનું કામ ખાલી સીધી લીટીનું જ છે? ના મારા વાલા ખેડૂત મિત્રો, આનું કામ ઘણી જગ્યાએ તમે આનો યુઝ કરી શકો. ઇમ્પ્લિમેન્ટ્સની આમાં કોઈ લિમિટ જ નથી, ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ્સ છે આમાં તમે હાકી શકો. એ બતાવવા માટે અમે તમને આવી ગયા અહીં સાબરકાંઠામાં, કે જ્યાં બટાકાનું વાવેતર થાય છે. હવે બટાકાની જમીનમાં વાવેતર થતું હોય તો એ તમે જોઈ શકો આવી રીતે એ લોકોનું વાવેતર થાય. જમીન હાવ એકદમ પોચી રૂજ એવી જમીન છે. એનો ચાહ જોઈ લ્યો, અડધો ફૂટ સુધીનો એને ચાહ આવી રીતે ગારવાનો છે. અહીંયા બટેકાનું વાવેતર થાય છે. અને ઓયણીનો વજન છે ને એ બહુ એટલે બહુ ઓયણીનો વજન છે. પાછળ પણ 4 જણા ઊભેલા છે. અને ટ્રેક્ટર રહેવાનું છે આખું અલગ જ, કે જે કંપનીનું તમે નામ નહીં સાંભળ્યું હોય. એમાં આપણું જીપીએસ ઓટો સ્ટેરિંગ ફિટ કરેલું હોય, પણ કયું મેપ્યો જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ જ શું કામ? અરે ભાઈ, ખેડૂતોને જ આ સિસ્ટમ લેવાની, એટલે એવું ના થાય કે ઓવર પ્રાઇસિંગમાં વયા જાય. બીજા નંબરમાં આ સિસ્ટમ સૌથી સસ્તી સિસ્ટમ આપણે કહી શકીએ. હવે સસ્તી છે એટલે એનો મતલબ એવો નથી કે આ સિસ્ટમમાં કોઈ પણ જાતનું કંઈક બાંધછોડ હશે, પણ આ સિસ્ટમ એવી છે કે આની કંપની જ ડાયરેક્ટ તમારા ઘરે આવીને ફિટિંગ કરી જશે. આનું કોઈ પણ જાતનું ડીલર નેટવર્ક નથી. એના હિસાબે ડીલરનું જે માર્જિન હોય એ ઓટોમેટિકલી ત્યાં કટ થઈ ગયું. કંપનીવાળા જ તમારા ઘરે આવી અને આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી જવાના છે. હવે આ સિસ્ટમ કઈ રીતે હાલવાની છે, કેટલી એક્યુરેસી દેવાનું છે, તમે જોઈ શકો. અત્યારે બટાકાની ખેતીમાં આપણે આ સિસ્ટમનો વિડીયો બનાવી હોય અને આ સિસ્ટમ ઓલરેડી અત્યારે વાવણી કરે છે. હવે ખેડૂત મિત્રો, બટાકા વાવવાની જે ઓરણી આવે ને, ઓરણીમાં વજન જ એટલો આવે, કેમ કે એનું જે બ્લોવર આવે એની ઉપર બટાકા રાખેલા હોય, પાછળ આવી રીતે 4 જણા ઊભેલા હોય, બરોબર, અને વજન જ એવડો વધી જાય. એટલે આગલા ટાયર ઉપર છે ત્યાંથી ઉપડવાના ચાન્સીસ રહેતા હોય. પણ એમાંય પાછું આપણું ટ્રેક્ટર છે એ 50 હોર્સ પાવરનું ડેહ્યુઝ પાવરનું ટ્રેક્ટર રહેવાનું છે. જે ટ્રેક્ટર તમે આજ સુધી ક્યાંય જોયું નહીં હોય, આ ટ્રેક્ટર સ્પેશિયલી એમાં હાલે છે. હવે આની શું એક્યુરેસી છે, કેટલામાં સિસ્ટમ તમને પડવાની છે, કઈ રીતે ફિટિંગ થવાનું છે, એની બધી ઇન્ફોર્મેશન આપણે મેપિયો કંપનીના ઓનર પાસેથી લેશું. આપણી સાથે છે મેપિયો જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમના ઓનર અર્જુનભાઈ. એની પાસેથી આપણે જાણશું કે આમાં શું ટેકનોલોજીનો યુઝ કરેલો છે, કેવી રીતે આવશે, કેટલા પ્રાઇસમાં આવશે. રામ રામ. રામ રામ ભાઈ. નીતિનભાઈ કેમ છો? અર્જુનભાઈ, આપણે પહેલાં તો એ સવાલ કે આપણે વિડીયોમાં એમ કીધું કે આ જીપીએસ સિસ્ટમ છે એ ખેડૂતોને સસ્તી પડવાની છે, તો એના ઘણાના મગજમાં એવું હશે કે સસ્તી હશે તો કંઈ બાંધછોડ કરેલી હશે, તો આ સસ્તી કઈ રીતે છે? સારો ક્વેશ્ચન છે ભાઈ. આપણે સસ્તી તો નહીં, પણ ટૂંકમાં આપણે બીજા જે અત્યારે માર્કેટની અંદર જે જીપીએસ ઓટો સ્ટેરિંગ છે એની કમ્પેરમાં આપણો ભાવ એકદમ ડાઉન છે. એનું મેઇન રીઝન છે આપણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર નથી. આપણે ડાયરેક્ટ કસ્ટમર છે એમને ડાયરેક્ટ વેચીએ છીએ. જે માર્જિન ડિસ્ટ્રીબ્યુટર અને ડીલરની જે ચેનલ છે એમાં જતું રહે, એનો બેનિફિટ અમે ડાયરેક્ટ કસ્ટમરને ફાર્મરને જ આપીએ છીએ. હવે એક ઈ ક્વેશ્ચન કે તમે એમ કીધું ડીલર નથી, તો ડીલર નથી તો કોઈ પણ ખેડૂત આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે તો એને સર્વિસ ડાયરેક્ટ કંપનીના જ માણસો છે એ તમને સર્વિસ આપશે. બરોબર. એક ઇઝી ચેનલ બનાવી છે આપણે. કસ્ટમરને ક્યારેય પણ ઇસ્યુ આવે તો અમારા જે કસ્ટમર કેર નંબર છે એમાં કોલ કરી શકે અને એના ઉપર 99.99% જે બી પ્રશ્નો છે એનો સમાધાન આ જે રહેલી ડિસ્પ્લે છે એમાં એ ઇન્ટરનેટ આપી દે. એટલે અમારી ઓફિસેથી બેઠા અમારા ટેકનિશિયન છે એ એનું પ્રશ્નનું સમાધાન લઈ આવી શકે. અને ઇન કેસ ક્યારેય પણ પર્સનલ વિઝિટની જરૂર પડી તો એ 24 અવરની અંદર એ લોકો નજીકમાં નજીક જે ટીમ હોય એ અસાઇન કરી દઈએ અને ત્યાં આવી અને પ્રશ્નનું સમાધાન લાવી દે. ઓકે.
એટલે આનું જે ડિસ્પ્લેનું એક્સેસ છે એનું તમને એમાં આપી દે એટલે તમે ઓફિસે બેઠા બેઠા આખું મેનેજમેન્ટ કરી શકો. જે આવા લાસ્ટ જે આપણે તમે મે બી આપણો સોનાલિકાનો વિડીયો કવર કર્યો હોય છે એમાં આપણે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરી એ આફ્રિકા ગઈ. ઓકે. તો હવે બધા ક્વેશ્ચન જે છે એનો મેન ત્યાં આન્સર મળી જાય કે જો ઇન કેસ અમે આફ્રિકા બેઠા બેઠા અહીંયાથી ઇન્ડિયાથી અમે જો સર્વિસ આપી શકતા હોઈએ તો ઇન્ડિયાના ને એમાંય આપણા ગુજરાતના ખેડૂતને આપણે આરામથી એકદમ સર્વિસ આપી શકીએ. બરાબર. હવે જે ક્વેશ્ચન તમારો ઇનિશિયલ હતો કે આપણે બધી સિસ્ટમો અવેલેબલ છે માર્કેટની અંદર, ઘણી બધી તો છે. એમાં આપણે મેપ્યો જ શું કામ? હમ. તો આમાં શું ખાસ છે? આપણી ખાસ પ્રાઇસ છે, આપણી ખાસ ક્વોલિટી છે, વોટરપ્રૂફ. આપણે વરસાદમાં હમણાં એક વિડીયો વોટરપ્રૂફ આપણે આવશે, રેસિડન્સની પ્રૂફ આવશે. વોટરપ્રૂફ બરાબર છે. બીજા નંબરની અંદર પ્રાઇસ એકદમ આપણો પ્રાઇસ પોઈન્ટ છે એકદમ લો છે. સર્વિસ આપણી જે છે આફ્ટર સેલ એ એકદમ બેસ્ટ છે, ધી બેસ્ટ છે. બરાબર. રિમોટ સપોર્ટ આપણી ઓફિસથી પહેલો નંબર. બીજા નંબરની અંદર કોઈ પણ ખેડૂતને કાંઈ પણ વસ્તુ છે એ સમજાય નહીં, રિમોટલી આપણે ફિક્સ ના કરી શકીએ તો બી માણસ છે ઇમિડિયેટલી આપણે મોકલી દઈએ. નિયર બાય કોઈ પણ ટીમ હોય એને આપણે અસાઇન કરી દઈએ. બરોબર. હવે જે આમાં ડિસ્પ્લેની સાઇઝ છે, ડિસ્પ્લે કયું છે આમાં? ડિસ્પ્લે છે IP67 રેટેડ છે. બરાબર છે. ઓકે. આ ખેડૂત જે છે એને હજી પેટી નથી બનાવી પણ તેમ છતાંય તમે જોઈ શકો આટલી ધૂળ અને સવારે ડસ્ટ છે, સવારે ઝાકળ ને એવું બધું હોય, શિયાળો છે એટલે તો બી ચાલે છે, કોઈ જાતનો ઇસ્યુ નથી આવતો. બીજા નંબરની અંદર આપણે આ 10 ઇંચનું ડિસ્પ્લે મળી જાય અને એકદમ ઇઝી ટુ યુઝ છે. કોઈ પણ માણસ છે આજે કોઈ એજ્યુકેશન કે ગુજરાતી ગણાવને એવો ડિમાન્ડ હોય પણ તમને ખબર છે અહીંયાથી AB લાઈન આપો અને ઓટો સ્ટેરિંગ ચાલુ બંધ કરો, બહુ ઇઝી છે. હવે એક ક્વેશ્ચન કે બધા ખેડૂતોને એમ હતું કે આ GPS સિસ્ટમ છે ને સીધી લીટી માટે જ હાલે, તો તમારા મંતવ્ય મુજબ આપણે કેટલી જગ્યાએ યુઝ કરી શકીએ? જેમ કે જો મગફળી છે તો એ વાવી લીધી, પછી આપણે વાવણા વખીડા કરીએ, તેના પછી આપણે મગફળી ઉપાડવાનું કરી, તો એમાં કેટલી જગ્યાએ યુઝફુલ થાય છે? જો આમાં કોઈ જાતનું લિમિટેશન નથી. સાથી અથવા તો જે બી પાછળ ટ્રેક્ટરની પાછળ લાગતું આપણે જે ઇમ્પ્લિમેન્ટ છે, ઇક્વિપમેન્ટ છે એ કોઈ પણ હોઈ શકે. બરાબર. સીધી લીટીના જે સીધી લાઈનમાં જે થતી ખેતીના બધા જ સાધનો છે એમાં યુઝ થઈ શકે, કોઈ પણ જાતની એમાં લિમિટેશન છે નહીં. પહેલી વસ્તુ. બીજા નંબરની અંદર આપણે સીધી લાઈન સિવાય જેને વળાંકવાળા ચાહ કરવા હોય કે વળાંકવાળું વાવેતર કરવું એ બી થઈ શકે. વાવેતર થઈ ગયા પછી નિંદામણ માટે જે લોકોને રાપડા છે અથવા તો બલુનિયા છે કે વખીડા છે એ હલાવવા હોય તો એના બી આપણા ઘણા બધા ખેડૂત મિત્રો છે એને ટૂંકમાં ઉપયોગ કરી અને એનો બધી ખેતીમાં પૂર્ણ ઉપયોગ કરેલો છે સિસ્ટમનો. ઓકે. વાવણીમાં અને બધી સિસ્ટમમાં વાવણા અને વખીડા, ચાહ પછી વાવણા અને વખીડા બધી વસ્તુમાં કરેલ છે. ઇવન આપણે મલ્ચિંગમાં બી ખેડૂતો કરે છે. અત્યારે હાલમાં બટેકાની વાવેતર ચાલુ છે આપણે સાબરકાંઠામાં. બરાબર. તો તમે જોઈ શકો આટલું હેવી ઇક્વિપમેન્ટ છે, આટલી હેવી ઓયણી છે, ખાતર છે અને બટેકાનો માલ છે આપણે જે બી છે એ બી છે એટલું, અને જોડે 2 મજૂરો જે છે આપણે બરાબર એ બી છે. તો બી આટલો લોડ હોવા છતાં બી ટ્રેક્ટર છે આપણે તમે જોઈ શકો એકદમ સીધી લાઈનમાં આપણે વાવેતર થયું છે. હવે બીજા નંબરમાં એ કે માની લ્યો કે આમાં અત્યારે બટેકાનું વાવેતર છે, આમાં 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે આપણે 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં અથવા પાવર સ્ટેરિંગ ના હોય તો એમાં આ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ કે નહીં? હું રેકમેન્ડ કરીશ કે તમે છે ને પાવર સ્ટેરિંગમાં રાખો. ભાડાના કામ હોય અને સાદા સ્ટેરિંગમાં કરો તો તમને એક્યુરસી કોઈ પણ GPS છે એમાં આટલી સારી ના મળી શકે. અને 4 વ્હીલ ડ્રાઈવની કોઈ જરૂર નથી. આપણા મેજોરિટી કસ્ટમર્સ છે એ 2 વ્હીલ ડ્રાઈવમાં જ છે. બરાબર. 4 વ્હીલ ડ્રાઈવ છે એ એક પ્લસ પોઈન્ટ છે, બટ એવું નથી કે ટૂંકમાં 4 વ્હીલ ડ્રાઈવમાં જ ઇન્સ્ટોલ કરાવે. ભોગાત, લાંબા અને નાવદરા જેવી ટૂંકમાં આપણે કડક જગ્યાઓમાં બી આ સિસ્ટમ ચાલુ છે. તમે અત્યારે જઈને રૂબરૂ બી જોઈ શકાય. આપણે એક વિડીયો બનાવ્યો હતો કેશુરભાઈ જોડે, બરાબર છે. તેમાં આપણે ભોગાતની જ જગ્યામાં આપણે આ વિડીયો બનાવ્યો હતો, ટ્રાયલ કર્યો હતો. બરાબર. ત્યાં એકદમ પરફેક્ટ ચાલ્યું હતું. અર્જુનભાઈ, હવે એક ઈ સવાલ, આ GPS ઓટો સ્ટેરિંગ સિસ્ટમ કોઈ પણ ફિટિંગ કરાવી, હવે વોરંટી ગેરંટી કેટલી મળશે આપણી આખી સિસ્ટમની? વર્ષ દિવસની. અને વર્ષ દરમિયાન કાંઈ પણ વસ્તુ ખરાબ થાય તો આપણે પાર્ટ ટુ પાર્ટ રિપ્લેસ કરી દઈએ છીએ ભાઈ નીતિનભાઈ. બધા પાર્ટ જેમાં થઈ જશે. હા. અને ખાલી એક ભાંગતૂટ ના હોવી જોઈએ. બરાબર છે. ભાંગતૂટ છે વોરંટીમાં કવર ના થાય. બાકી કોઈ પણ વસ્તુ છે એ આપણે વોરંટી દરમિયાન ઇન કેસ ખરાબ થાય, ટેકનિકલ ફોલ્ટ આવે તો આપણે એને પાર્ટ ટુ પાર્ટ રિપ્લેસ કરી દઈએ ભાઈ. આખો પાર્ટ જ ચેન્જ થઈ જશે. સપોઝ કે કોઈ ડિસ્પ્લેમાં
એરર આવી અથવા તો ડિસ્પ્લેમાં કંઈ પણ ખરાબી આવી હા. તો આખી ડિસ્પ્લે ચેન્જ થઈ જશે. હા હવે આના જે એન્ટેના આવે છે હા એની બેઝ સ્ટેશન, હા. બેઝ સ્ટેશનની આપણે લંબાઈ કઈ શકીએ કે Range, કેટલી range. રેન્જ કેટલી બરાબર છે. મળશે? આપણે ખુલ્લા એરિયાની અંદર ખુલ્લા વિસ્તારની અંદર 3 કિલોમીટરની મેક્સિમમ રેન્જ છે ટ્રાય કરેલી છે. ઓકે. અત્યારે તમે જોઈ શકો પેલી અગાસી છે એના ઉપર બેઝ સ્ટેશન આપણું વાહ. લાગેલું છે. ઓલી જગ્યાએ લાગેલું છે. બરાબર, અને એ બેઝ સ્ટેશન ત્યાં હોવા છતાંય એટલે દૂર આપણે પકડાય છે. બરોબર. બીજા નંબરની અંદર આ તો બહુ આટલું બધું ડિસ્ટન્સ નથી, પણ આને આપણે 3 કિલોમીટર ઓરસ ચોરસ એટલે 4 તેરીને 12 કિલોમીટરની રેન્જમાં ટ્રેક્ટરને 12 ચલાવવા માટે લઈ જઈ કિલોમીટરની શકીએ. રેન્જમાં, આપણે ઘરે જ હોય હા. અને 12 કિલોમીટરની આજુબાજુમાં જવું હોય તો બેઝ સ્ટેશન સાથે લઈ જવાની જરૂર નથી, કોઈ જરૂર નથી. અને પ્લસ સારી વસ્તુ એ છે અમારે એક્સટર્નલ બેટરી છે બેઝ સ્ટેશનમાં, હા. જેના કારણે તમને બેટરી બેકઅપ છે એ 7 દિવસનું આરામથી મળી જાય સિંગલ ચાર્જમાં. સિંગલ ચાર્જમાં 7 દિવસ 7 દિવસ કન્ટિન્યુ ઓકે. ચાલે. તો કઈ ઉપાધિ નહીં. ઘણી વખત એવું થતું હોય કે ચોમાસું હોય અને માથે જતા વાવણીની હોય તો લાઇટ ના હોય તો એમાં 7 દિવસ સુધી હા. એની બેટરી ચાર્જ કરવી નથી પડતી. નથી પડતી. અને આ વસ્તુ છે ને જ્યારે સિઝન હોય ત્યારે વધારે હા. ટૂંકમાં સામે ધ્યાનમાં આવે હા, હા. કે આજે સિઝનના સમયે છે ને ખેડૂને ચાર્જ કરવું, વળી પાવર બેંક લગાવી, વળી ચાર્જ કરવું, વળી પાછી પાવર બેંક લગાવી હર 15 કલાકે. બરાબર, હવે નવું બેઝ સ્ટેશન હોય ત્યારે 15 કલાક ચાલતું હોય હા. તો એવું બી બને આગળ જતા કે ટૂંકમાં એની એક એજ થાય એ પછી જે 12 કલાક કે 15 કલાકની જે બેટરી બેકઅપ મળે એ બી ઓછી મળતી એ જાય. ઓછી થતી જાય. અને આપણાવાળા કેસની અંદર તમે બેકઅપ બેટરી છે એનું 7 દિવસનું મળે, અને અલ્ટરનેટ તમે એક્સટર્નલ બીજી બેટરી છે ઇમરજન્સી થઈ તો આપણે પંપની બી ચાલે, ઝટકાની બેટરી બી ચાલે, મિની ટ્રેક્ટરની ઓકે, બેટરી બી કોઈ પણ ચાલે. બેટરી એમાં આપણે એડ કરી શકીએ. હા, 12 વોટની કોઈ પણ બેટરી છે એનો તમે યુઝ કરી શકો. કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ હતી મેપિયો ઓટો સ્ટેરિંગ જીપીએસ સિસ્ટમ. તમને કેવી લાગી ગઈ અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. સંપૂર્ણ માહિતી આપણે અર્જુનભાઈ પાસેથી લઈ લીધી. કેવી રીતે એક્યુરેસી દેવાનું છે, કેટલા ઇક્વિપમેન્ટ્સમાં ચાલવાનું છે, 2 વ્હીલ ડ્રાઈવ હોય કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય, તમે કોઈ પણમાં આ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ કરી શકવાના હોવ. અને ગામ કરતાં ઘણી બધી સસ્તી છે, અને કેવી રીતે સસ્તી છે એ પણ તમે જાણી લીધું. જો તમારે કોઈને આ મેપિયો જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ લગાવી હોય તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર છે, તમે કોલ કરી શકો છો, બુકિંગ કરાવી અને તમે ગમે ત્યારે આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી શકો. વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરશો. મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.